એમાં પણ ખાસ કરીને કાળ એટલે કે ટેન્સીસ ખાલી જગ્યા પૂરવાની હોય કે વાક્ય સુધારવાનું હોય. જો કાળના નિયમોની પાક્કી સમજણ ન હોય તો માર્ક્સ કપાવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. બરાબર. એટલે જ આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં એટલે કે આપણી આ ડીપ ડાઇવમાં આપણે આ જ ગૂંચવણને ઉકેલવાના છીએ. ચોક્કસ. અને આપણો આજનો જે મુખ્ય આધાર છે ને એ દો લફ્ઝ યુટ્યુબ ચેનલ છે. હા, જે ખાસ કરીને ટેટ, ટાટ અને બીજી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બહુ જ સચોટ માહિતી પૂરી પાડે છે. સાચી વાત. આજે આપણે કોઈ ગોખણપટ્ટી નથી કરવાના, પણ આ નિયમો કેવી રીતે કામ કરે છે એ જોવાના છીએ. અને પરીક્ષકો ક્યાં છટકબારીઓ રાખે છે એ પણ. હા, એટલે આપણે કેવી રીતે સાચો જવાબ પકડી શકીએ તેનું એકદમ બારીક અને પોઈન્ટ ટુ પોઈન્ટ વિશ્લેષણ કરીશું. આ બહુ જ અગત્યનો મુદ્દો છે, કારણ કે મોટાભાગે એવું બને છે કે તૈયારી કરતી વખતે આપણે નિયમોના થોથા વાંચી લઈએ છીએ. હા, અને પછી પરીક્ષા ખંડમાં જ્યારે 4 વિકલ્પો સામે આવે ત્યારે બધું સરખું જ લાગવા માંડે છે. એટલે આપણો આજનો હેતુ એ જ છે કે આ સેશનમાં આપણે દરેક કાળને માત્ર ઉપરછલ્લી રીતે નહીં, પણ તેની પાછળના તર્ક સાથે સમજીએ. દો લફ્ઝ ચેનલનો જે મુખ્ય અભિગમ છે ને, પાયામાંથી વિશ્લેષણ કરવું, એને જ આપણે અનુસરીશું. હા, જો વાક્યની રચના પાછળનું મિકેનિઝમ સમજી લઈએ તો અંગ્રેજી વ્યાકરણ એક ગણિત જેવું સ્કોરિંગ બની જાય. બિલકુલ ગણિત જેવું જ છે. તો ચાલો આ ગણિતને ડીકોડ કરવાની શરૂઆત કરીએ. સૌથી પહેલા વાત કરીએ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળની. અને એમાં પણ સૌથી પરિચિત એવો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. આપણે બધા જાણીએ છીએ કે રોજિંદી ક્રિયાઓ હોય, સનાતન સત્ય હોય કે કોઈની ટેવ દર્શાવવા આ કાળ વપરાય છે. હા, આનો મૂળભૂત નિયમ એ છે કે કર્તાની સાથે મૂળ ક્રિયાપદ આવે. પર અહીં એક એવો ટ્વિસ્ટ છે જે પરીક્ષામાં સૌથી વધુ પૂછાય છે. તમે ત્રીજા પુરુષ એકવચનની વાત કરી રહ્યા છો ને? એક્ઝેક્ટલી. ત્રીજો પુરુષ એકવચન એટલે કે જો કર્તા હી, શી કે ઇટ હોય તો ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લાગે છે. બરાબર. સ્ત્રોતમાં આપેલા ઉદાહરણો જોઈએ તો ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ અને આઈ પ્લે ક્રિકેટ એવરી સન્ડે. હા, આ બહુ ક્લાસિક ઉદાહરણો છે. હવે મારો પ્રશ્ન એ છે કે આ નિયમ આટલો સરળ હોવા છતાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં આ એસ કે ઈએસ વાળી ભૂલ શા માટે વારંવાર કરે છે? જો, આ બહુ જ રસપ્રદ મનોવૈજ્ઞાનિક છટકબારી છે. જ્યારે આપણે ગુજરાતીમાં વિચારીએ છીએ ને ત્યારે આપણે કર્તાના આધારે ક્રિયાપદમાં આવો કોઈ મોટો બદલાવ નથી કરતા જે ભૂલી જવાય. હા, એ વાત તો છે. આપણે ત્યાં એવું ખાસ કંઈ હોતું નથી. અને બીજું, પરીક્ષામાં ક્યારે સીધું હી કે શી લખીને નથી પૂછાતું. અચ્છા, એટલે પરીક્ષકો વાક્યને થોડું જટિલ બનાવે છે એમને? હા, તેઓ વન ઓફ માય ફ્રેન્ડ્સ અથવા ધ મેનેજર ઓફ ધ કંપની એવા શબ્દો વાપરે છે. ઓહ, એટલે આ વાંચીને મગજ તરત જ ફ્રેન્ડ્સ કે કંપની શબ્દ પર ફોકસ કરે છે. બરાબર. અને ઉતાવળમાં ક્રિયાપદનું મૂળ રૂપ મૂકી દે છે. જ્યારે ખરેખર તો મુખ્ય કર્તા એકવચન જ હોય છે. હા, અહીં સમજવાનું એ છે કે સ્ત્રોત જે નિયમ પર ભાર મૂકે છે એટલે કે હી, શી, ઇટ તે માત્ર સર્વનામ નથી, પણ કોઈ પણ એકવચન નામ માટે પણ લાગુ પડે છે. જેમ કે ધ સન રાઇઝિસમાં સન એ ત્રીજો પુરુષ એકવચન જ છે. સાચી વાત. આ નાનકડો એસ એ માત્ર વ્યાકરણનો અક્ષર નથી, તે વાક્યની સ્થિરતા બતાવે છે. એટલે કે આ ઘટના એક આદત છે અથવા તો સનાતન સત્ય છે. હા, એટલે આપણે માત્ર ખાલી જગ્યાની આસપાસના શબ્દો જોવાની ટેવ કાઢવી પડશે અને વાક્યનો મુખ્ય કર્તા કોણ છે તે શોધવું પડશે. આ બહુ જ અગત્યની ટીપ છે. હવે આનાથી થોડા આગળ વધીએ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. આ કાળ એવી ક્રિયાઓ માટે છે જે અત્યારે આ જ ક્ષણે ચાલી રહી છે. નિયમ મુજબ આમાં એમ, ઇઝ અથવા આરની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે. હા, સ્ત્રોતનું ઉદાહરણ છે શી ઇઝ રીડિંગ અ બુક નાઉ અને દે આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. આમાં નાઉ જેવા શબ્દો બહુ મોટો સંકેત આપી જાય છે, ખરું ને? ચોક્કસ. નાઉ, એટ પ્રેઝન્ટ કે કરન્ટલી જેવા શબ્દો પરીક્ષામાં મોટા ભાગે ચાલુ વર્તમાન કાળની ચાડી ખાતા હોય છે. એટલે આ શબ્દો દેખાય તો તરત ખ્યાલ આવી જાય. હા, આ કાળ આપણને સમયના બરાબર મધ્યબિંદુ પર લાવીને ઊભા રાખી દે છે. એટલે જ્યારે આપણે કહીએ કે શી ઇઝ રીડિંગ ત્યારે આપણે પ્રક્રિયાની વચમાં છીએ એમને? બિલકુલ. આ ક્રિયા ભૂતકાળમાં ક્યાંક શરૂ થઈ હતી, અત્યારે ચાલુ છે અને ભવિષ્યમાં ક્યારેક પૂરી થશે. પણ આપણું પૂરું ફોકસ અત્યારની આ સેકન્ડની ગતિવિધિ પર છે. સમજાયું. એટલે સહાયક ક્રિયાપદ
ઇઝ કે આર એ સમયનો એન્કર છે, જે બતાવે છે કે ઘટના વર્તમાનની છે. અને પેલું જે આઈએનજી છે ને એ પ્રવાહ છે, જે બતાવે છે કે ઘટના હજુ પૂરી નથી થઈ. એ પ્રવાહની વાત બહુ સરસ કહી તમે. પણ મને સૌથી વધુ ગૂંચવણ જો કોઈ કાળમાં થતી હોય તો તે હવે પછીનો પ્રકાર છે. કયો પ્રકાર? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. અચ્છા, હા. આમાં ઘણા લોકો અટવાતા હોય છે. આનો નિયમ એવો છે કે હેવ અથવા હેઝની સાથે ભૂતકૃદંત, એટલે કે ક્રિયાપદનું ત્રીજું રૂપ, જેને V3 કહીએ, તે આવે છે. હા, ઉદાહરણ તરીકે આઈ હેવ ફિનિશ્ડ માય હોમવર્ક અને હી હેઝ જસ્ટ ગોન આઉટ. હવે અહીં એક બહુ મોટો પ્રશ્ન એ થાય છે કે જો હોમવર્ક પૂરું થઈ ગયું છે અને પેલો વ્યક્તિ બહાર જતો રહ્યો છે, તો આ ક્રિયા તો ભૂતકાળ થઈ ગઈ ને? હા, એવો વિચાર આવે ખરો. તો પછી આને વર્તમાનકાળના ખાનામાં શા માટે મૂકવામાં આવે છે? આપણે સીધું આઈ ફિનિશ્ડ માય હોમવર્ક કેમ નથી કહેતા? આ જ તો અંગ્રેજી ભાષાની સૌથી સુંદર અને ક્યારેક સૌથી વધુ મૂંઝવતી બાબત છે. કઈ રીતે? આ કાળ ખરેખર ભૂતકાળ અને વર્તમાન કાળ વચ્ચેનો એક મજબૂત પુલ છે. પુલ એટલે કનેક્શન? હા. જ્યારે આપણે કહીએ કે આઈ હેવ ફિનિશ્ડ માય હોમવર્ક, ત્યારે ક્રિયા ભલે ભૂતકાળમાં પૂરી થઈ ગઈ હોય, પણ તેનો સીધો સંબંધ કે તેની અસર અત્યારના વર્તમાન પર છે. ઓહો, એટલે અસર ચાલુ છે. હા. ધારો કે કોઈ વિદ્યાર્થી આવું કહે છે, તો તેનો છુપો અર્થ એવો પણ હોઈ શકે કે મારું હોમવર્ક પૂરું થઈ ગયું છે, એટલે હવે હું રમવા જઈ શકું છું. અથવા તો હવે મને કોઈ ચિંતા નથી એવી રાહત. એક્ઝેક્ટલી. એ જ રીતે હી હેઝ જસ્ટ ગોન આઉટ નો અર્થ એ છે કે તે વ્યક્તિ અત્યારે હાજર નથી, તેની ગેરહાજરીની અસર વર્તમાનમાં મહેસૂસ થઈ રહી છે. આ બહુ જ રસપ્રદ છે. અને પરીક્ષામાં આવા વાક્યોમાં જસ્ટ, ઓલરેડી કે યેટ જેવા શબ્દો ખાસ મૂકવામાં આવે છે. એટલે આ શબ્દો દર્શાવે છે કે ઘટના ભલે પતી ગઈ, પણ તેની તાજગી હજુ વર્તમાનની હવામાં ભળેલી છે. સાવ સાચી વાત. અરે વાહ! આ અસરવાળી વાત મગજમાં એકદમ બેસી જાય એવી છે. ક્રિયા પૂરી થઈ ગઈ છે, પણ તેનું પરિણામ હજુ વર્તમાનમાં જીવંત છે. બરાબર. ચાલો, આટલી સ્પષ્ટતા સાથે વર્તમાનની દુનિયામાંથી બહાર આવીએ અને જરા ફ્લેશબેકમાં જઈએ. હા, એટલે કે પાસ્ટ ટેન્સ. હા, વિભાગ 2, પાસ્ટ ટેન્સ, એટલે કે ભૂતકાળ. આમાં સૌથી પહેલા આવે છે સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. આનો ઉપયોગ ભૂતકાળમાં પૂરી થયેલી સામાન્ય ક્રિયા દર્શાવવા માટે થાય છે. નિયમ બહુ સીધો છે. કર્તાની સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, જેને આપણે V2 કહીએ છીએ. હા, ઉદાહરણ જોઈએ તો ઇન્ડિયા વોન ધ મેચ યેસ્ટરડે અને આઈ વિઝિટેડ અમદાવાદ લાસ્ટ વીક. તો આ કાળ પેલો જે પૂર્ણ વર્તમાન કાળ હતો એના કરતાં કેવી રીતે અલગ પડે છે? જો, આ બંને વચ્ચેનો તફાવત બહુ જ પાતળો પણ અત્યંત મહત્વનો છે. આપણે હમણાં જોયું કે પૂર્ણ વર્તમાન કાળમાં અસર ચાલુ હોય છે. હા, પુલવાળી વાત. પણ સાદા ભૂતકાળમાં એવું કંઈ નથી હોતું. આ એક સંપૂર્ણપણે બંધ થઈ ગયેલું પ્રકરણ છે. ડેડ એન્ડ. હા, જ્યારે વાક્યમાં યેસ્ટરડે, લાસ્ટ વીક કે ઇન 2010 જેવા સમય દર્શાવતા ચોક્કસ શબ્દો આવે, ત્યારે તે ઘટનાને વર્તમાન સાથે કોઈ લેવાદેવા રહેતી નથી. તે ઇતિહાસ બની જાય છે. એટલે જ અહીં સીધું V2 વપરાય છે. ઇન્ડિયા વન ધ મેચ યેસ્ટરડે એટલે મેચ ગઈકાલે પતી ગઈ, વાત પૂરી. અને પરીક્ષકો ઘણીવાર આવા વાક્યોમાં હેવ વોન મૂકીને ભૂલ કરવાનો પ્રયત્ન કરે છે, રાઈટ? હા, પણ જો વાક્યમાં યેસ્ટરડે દેખાય તો આંખ બંધ કરીને સાદો ભૂતકાળ જ પસંદ કરવો પડે. એટલે કે યસ્ટરડે કે લાસ્ટ વીક એ ડેડલાઇન છે, જે વર્તમાન સાથેના બધા જ તાર કાપી નાખે છે. આ બહુ જ કામની ટીપ છે. ચોક્કસ. હવે આગળ જોઈએ. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. આનો નિયમ છે વોઝ અથવા વોર અને તેની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. સ્ત્રોતમાં આના 2 બહુ જ સરસ ઉદાહરણો આપ્યા છે. પહેલું, વેન યુ કોલ્ડ આઈ વોઝ સ્લીપિંગ, અને બીજું, ધ ચિલ્ડ્રન વર મેકિંગ અ નોઇઝ. હા. હવે અહીંયા પહેલા ઉદાહરણમાં 2 ક્રિયાઓ છે, ફોન આવવો અને ઊંઘવું. આ પ્રકારના વાક્યો પરીક્ષામાં બહુ જોવા મળે છે. તેનું શું કારણ હોઈ શકે? કારણ કે આ વાક્યો વિદ્યાર્થીની 2 કાળને એકસાથે સમજવાની ક્ષમતા ચકાસે છે. 2 કાળ એકસાથે? હા. ચાલુ ભૂતકાળનો સૌથી મોટો ઉપયોગ કોઈ ઘટનાનું પશ્ચાદભૂ એટલે કે બેકગ્રાઉન્ડ સેટ કરવા માટે થાય છે. ઓકે.
વેન યુ કોલ્ડ આઈ વોઝ સ્લીપિંગ આ વાક્યમાં ઊંઘવાની ક્રિયા એક લાંબી પ્રક્રિયા હતી જે ભૂતકાળમાં ચાલુ હતી બરાબર. અને એ ચાલુ પ્રક્રિયાની બરાબર વચ્ચે એક બીજી ટૂંકી ઘટના બની ફોન આવવો. એટલે જે લાંબી ચાલુ ક્રિયા છે તેને દર્શાવવા વોઝ અથવા વર પ્લસ આઈએનજી વપરાય છે. અને જે ક્રિયાએ વચ્ચે વિક્ષેપ પાડ્યો એટલે કે ઇન્ટરપ્ટ કર્યો તેને દર્શાવવા સાદો ભૂતકાળ એટલે કે V2 વપરાય છે. અચ્છા, પરીક્ષામાં મોટે ભાગે એક ભાગ આપેલો હોય છે અને બીજો ભાગ ખાલી જગ્યામાં પૂછાય છે. હા, આ બંને સમયરેખાઓનું છેદન બિંદુ સમજવું બહુ જરૂરી છે. આ તો જાણે કોઈ ફિલ્મના સીન જેવું થઈ ગયું. બેકગ્રાઉન્ડમાં કંઈક ચાલી રહ્યું છે અને અચાનક કોઈ નવી એન્ટ્રી થાય છે. બિલકુલ એવું જ છે. અને હવે ભૂતકાળના એવા પ્રકાર પર આવીએ જે ઘણા વિદ્યાર્થીઓ માટે માથાનો દુખાવો સમાન છે. પાસ્ટ પરફેક્ટ ટેન્સ. હા, પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ. આનો નિયમ છે હેડ વત્તા ભૂતકૃદંત એટલે કે V3. હા, સ્ત્રોત મુજબ આના ઉદાહરણો છે ધ ટ્રેન હેડ લેફ્ટ બિફોર વી રીચ ધ સ્ટેશન અને આઈ હેડ કમ્પ્લીટેડ ધ ટાસ્ક બિફોર હી અરાઇવ્ડ. આ ટ્રેન છૂટી જવાવાળું ઉદાહરણ તો વર્ષોથી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું સૌથી ફેવરેટ રહ્યું છે. હા, એ તો છે જ. આમાં એવું તે શું ખાસ છે કે પરીક્ષકો વારંવાર આ જ ફોર્મેટ પૂછે છે? જો હું મારી વાત કરું તો આ પ્રશ્ન ખરેખર માસ્ટરપીસ છે, કારણ કે તે તાર્કિક વિચારસરણીની ચકાસણી કરે છે. કેવી રીતે? પૂર્ણ ભૂતકાળને સરળ ભાષામાં સમજવું હોય ને તો તેને ભૂતકાળનો પણ ભૂતકાળ કહી શકાય. ઓકે, ડબલ પાસ્ટ? હા, જ્યારે ભૂતકાળમાં બે અલગ અલગ ઘટનાઓ બની હોય ત્યારે બંનેને સાદા ભૂતકાળમાં દર્શાવવાથી ગૂંચવણ ઊભી થાય કે પહેલા શું થયું. બરાબર છે. ખબર જ ન પડે કે કઈ ઘટના પહેલા બની. આ ગૂંચવણ ઉકેલવા માટે અંગ્રેજી વ્યાકરણે આ કાળ બનાવ્યો. ટ્રેનવાળા ઉદાહરણને ધ્યાનથી જુઓ. સ્ટેશને પહોંચવાની ક્રિયા ભૂતકાળમાં થઈ અને ટ્રેન છૂટી જવાની ક્રિયા પણ ભૂતકાળમાં થઈ. હા, બંને ભૂતકાળ જ છે. પણ આ બંનેમાંથી કઈ ઘટના સૌથી પહેલા બની? ટ્રેન પહેલા છૂટી ગઈ. એટલે જે ઘટના વધારે જૂની છે ત્યાં હેડ લેફ્ટ એટલે કે પાસ્ટ પરફેક્ટ લાગે છે. અને જે ઘટના ત્યાર પછી બની એટલે કે સ્ટેશને પહોંચવું ત્યાં રીચ્ડ એટલે કે સિમ્પલ પાસ્ટ લાગે છે. એકદમ સાચું. વાક્યમાં બિફોર કે આફ્ટર જેવા શબ્દો આ ટાઈમલાઈનને સમજવાની ચાવી છે. એટલે કે આપણે મગજમાં એક ટાઈમલાઈન દોરવી પડે અને જોવું પડે કે કઈ ઘટના વધારે ડીપ ભૂતકાળમાં છે. હા, આટલી ઊંડાણપૂર્વકની સમજણ હોય તો ગોખવાની કોઈ જરૂર જ ન પડે. બિલકુલ નહીં. ચલો હવે ભૂતકાળની આંટીઘૂંટીઓમાંથી બહાર નીકળીને ભવિષ્ય તરફ નજર કરીએ. હા, વિભાગ 3. ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ અને તેનું વ્યવહારુ મૂલ્યાંકન. ભવિષ્યકાળમાં સૌથી પહેલા સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. આ એવી ઘટનાઓ માટે છે જે ભવિષ્યમાં થવાની છે. નિયમ બહુ સામાન્ય છે. શેલ અથવા વિલની સાથે મૂળ ક્રિયાપદ. હા, ઉદાહરણ છે આઈ વિલ મીટ યુ ટુમોરો અને વી શેલ ગો ફોર અ પિકનિક નેક્સ્ટ મંથ. આમાં તો બહુ સીધું જ લોજિક છે, બરાબર ને? હા, આ કાળમાં કોઈ ખાસ ગૂંચવણ નથી હોતી. આ માત્ર આપણા ઈરાદાઓ, યોજનાઓ કે આવનારા સમયની કોઈ ચોક્કસ ઘટના વિશે માહિતી આપે છે. અહીં માત્ર એટલું જ ધ્યાન રાખવાનું હોય છે કે ટુમોરો કે નેક્સ્ટ મંથ જેવા ભવિષ્યસૂચક શબ્દો વાક્યમાં હાજર હોય. સાચી વાત. પણ ભવિષ્યકાળનો બીજો પ્રકાર થોડો વિચારવા મજબૂર કરે એવો છે. ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ. હા, આનો નિયમ છે શેલ બી અથવા વિલ બી ની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. સ્ત્રોતમાં આપેલું ઉદાહરણ જોઈએ. એટ ધીસ ટાઈમ ટુમોરો આઈ વિલ બી ટ્રાવેલિંગ ટુ સુરત. એટલે કે આવતીકાલે આ જ સમયે હું સુરતની મુસાફરી કરી રહ્યો હોઈશ. આ કાળ મને થોડો સાયન્સ ફિક્શન જેવો લાગે છે. ખરેખર આ કાળની કામગીરી એક પ્રકારના માનસિક ટાઈમ ટ્રાવેલ એટલે કે સમય યાત્રા જેવી જ છે. હા, આપણે માનસિક રીતે ભવિષ્યમાં જતા રહીએ છીએ. આપણે વર્તમાનમાં બેઠા બેઠા આપણી જાતને ભવિષ્યના કોઈ એક ચોક્કસ બિંદુ પર પ્રોજેક્ટ કરીએ છીએ અને કલ્પના કરીએ છીએ કે ત્યાં શું ચાલી રહ્યું હશે. ઓકે. એટ ધીસ ટાઈમ ટુમોરો એ ભવિષ્યનું એક પિન પોઈન્ટ લોકેશન છે અને વિલ બી ટ્રાવેલિંગ દર્શાવે છે કે એ સમયે મુસાફરીની ક્રિયા ગતિમાં હશે. એટલે પરીક્ષામાં જ્યારે આવા બે સમય સૂચક શબ્દો ભેગા થાય, એક જે ભવિષ્ય દર્શાવે જેમ કે ટુમોરો અને બીજો જે ચોક્કસ સમય દર્શાવે જેમ કે એટ ધીસ ટાઈમ, ત્યારે સમજી લેવું કે આ ચાલુ ભવિષ્યકાળનો જ પ્રશ્ન છે. અદ્ભુત.
આપણે કાળના આ ત્રણેય મુખ્ય સ્તંભો અને તેના પેટા પ્રકારોના રહસ્યો ખુલ્લા પાડી દીધા. હા, બધા જ પોઈન્ટ ટુ પોઈન્ટ કવર થઈ ગયા. હવે સમય છે આ બધા જ જ્ઞાનને એકસાથે એક જ પ્રશ્નમાં વાપરવાનો. ચાલો એ પણ જોઈ લઈએ. સ્ત્રોતમાં એક બહુ જ સરસ વ્યવહારુ પ્રશ્ન એટલે કે MCQ આપવામાં આવ્યો છે, જે બરાબર પરીક્ષાની પદ્ધતિ પ્રમાણેનો જ છે. હા, પ્રશ્ન શું છે? પ્રશ્ન ધ્યાનથી સાંભળજો. ખાલી જગ્યાવાળું વાક્ય છે, એવરી મોર્નિંગ માય ફાધર બ્લેન્ક ધ ન્યૂઝપેપર વાઇલ ડ્રિંકિંગ ટી. ઓકે. અને 4 વિકલ્પો આપેલા છે. વિકલ્પ A રીડિંગ, વિકલ્પ B રીડ્સ, વિકલ્પ C રીડ અને વિકલ્પ D હેઝ રેડ. બરાબર. હવે એક સામાન્ય વિદ્યાર્થી તરીકે હું વિચારું તો મને વાક્યમાં વાઇલ ડ્રિંકિંગ ટી દેખાય છે. હા, એટલે કન્ફ્યુઝન થાય. એટલે મને એમ લાગે કે ચા પીવાની ક્રિયા ચાલુ છે તો પેપર વાંચવાની ક્રિયા પણ ચાલુ જ હશે ને? તો શું અહીં ચાલુ વર્તમાનકાળ ન આવવો જોઈએ? શું વિકલ્પ એ સાચો ન હોઈ શકે? આ જ તો પરીક્ષક દ્વારા ગોઠવાયેલી સૌથી મોટી જાળ છે. ઓહ! અને મોટાભાગના વિદ્યાર્થીઓ આ જાળમાં ફસાય છે, કારણ કે તેઓ આખા વાક્યનો સંદર્ભ સમજ્યા વિના માત્ર એક ટુકડા પરથી નિર્ણય લઈ લે છે. તો સાચો રસ્તો શું છે આને સોલ્વ કરવાનો? ચાલો આપણે આ પ્રશ્નનું એકદમ બારીક અને પદ્ધતિસર વિશ્લેષણ કરીએ, સ્તર દર સ્તર. ચોક્કસ. સૌથી પહેલો અને સૌથી મોટો સંકેત વાક્યની શરૂઆતમાં જ છુપાયેલો છે, એવરી મોર્નિંગ. હા, એવરી મોર્નિંગ એટલે કે દરરોજ સવારે. આ બે શબ્દો આખા વાક્યના કાળનો નિર્ણય કરી નાખે છે. દરરોજ સવારે થતી ક્રિયા એ રોજિંદી ટેવ છે. અચ્છા. અને આજના સેશનની શરૂઆતમાં જ આપણે જોયું કે રોજિંદી ટેવ દર્શાવવા માટે માત્ર અને માત્ર સાદો વર્તમાનકાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાય. એટલે વાઇલ ડ્રિંકિંગ ટી ભલે ક્રિયા ચાલુ હોવાનો આભાસ કરાવતો હોય, પણ તે દરરોજ ચાલુ રહેતી એક આદતનો હિસ્સો છે. એકદમ સાચું પકડ્યું તમે. હવે વિકલ્પોનું શું કરીશું? હવે આપણે વિકલ્પોને રદ કરવાની પદ્ધતિ એટલે કે એલિમિનેશન મેથડનો ઉપયોગ કરીએ. હા, એ બેસ્ટ રીત છે. જુઓ, વિકલ્પ એ છે રીડિંગ. કોઈ પણ વાક્યમાં એમ, ઇઝ, આર, વોઝ, વેર જેવા સહાયક ક્રિયાપદ વિના સીધું જ આઈએનજી વાળું રૂપ કરતા પછી મૂકી શકાય નહીં. એટલે આ વિકલ્પ વ્યાકરણની દૃષ્ટિએ જ ખોટો છે. ગયો. હા, વિકલ્પ ડી છે હેઝ રેડ, જે પૂર્ણ વર્તમાનકાળ દર્શાવે છે, પણ વાક્યમાં એવરી મોર્નિંગ હોવાથી પૂર્ણકાળ આવી જ ન શકે. બરાબર, એ પણ ગયો. હવે વધ્યા વિકલ્પ સી રીડ અને વિકલ્પ બી રીડ્સ. અહીંયા આપણને આપણો બીજો સંકેત કામ લાગશે, વાક્યનો કર્તા. કર્તા છે માય ફાધર. હા, માય ફાધર એટલે ત્રીજો પુરુષ એકવચન હી. આપણે સાદા વર્તમાનકાળના નિયમમાં શીખ્યા હતા કે જ્યારે કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે ક્રિયાપદને અંતે એસ કે ઈએસ લાગવું ફરજિયાત છે. હા, શરૂઆતમાં જ આપણે આની વાત કરી હતી. વિકલ્પ સીમાં માત્ર રીડ છે, જે બહુવચન કર્તા સાથે આવે. તેથી આપણી પાસે માત્ર એક જ વ્યાકરણની દૃષ્ટિએ સાચો વિકલ્પ બચે છે. અને તે છે વિકલ્પ બી રીડ્સ. વાહ! હા, બસ આ જ રીતે વિચારવાનું હોય છે. આ આખી પ્રક્રિયા જોતા એવું લાગે છે કે જાણે આપણે કોઈ ગુનાના સ્થળેથી પુરાવા ભેગા કરી રહ્યા હોઈએ. સાચી વાત. સૌથી પહેલા એવરી મોર્નિંગ પરથી કાળ પકડ્યો, પછી સહાયક ક્રિયાપદ વિનાના વિકલ્પને કાઢી નાખ્યો અને છેલ્લે માય ફાધર કર્તાને જોઈને એસ વાળો વિકલ્પ પસંદ કર્યો. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ ડીકોડ કરવાથી પરીક્ષાનો કોઈ પણ અઘરો પ્રશ્ન એકદમ સરળ બની જાય છે. આજના આ સેશન પરથી સ્પષ્ટ તારણ કાઢી શકાય કે માહિતીનો ઓવરલોડ કરવા કરતાં જો મર્યાદિત નિયમોને આવી ઊંડાણપૂર્વકની સમજણ સાથે વાપરવામાં આવે તો ગ્રામરનો પાયો ક્યારેય ડગતો નથી. આ બાબત સાથે હું સંપૂર્ણ સંમત છું. હા. અને જો આપણે આખા વિષયને થોડા વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોઈએ ને તો આ જ્ઞાન માત્ર પરીક્ષાની OMR શીટના કુંડાળા કાળા કરવા પૂરતું સીમિત નથી. એટલે વ્યવહારુ જીવનમાં પણ આનો એટલો જ ઉપયોગ છે. બિલકુલ. ભાષામાં સાચા કાળનો ઉપયોગ એ વ્યવહારુ જીવનમાં કોઈપણ માહિતીને સાચા સંદર્ભમાં રજૂ કરવા માટે અત્યંત જરૂરી છે. હા, કાળની સાચી સમજણ જ આપણી વાતચીત અને લેખનને ચોકસાઈ અને વિશ્વસનીયતા બક્ષે છે. જો ભવિષ્યની યોજનાને ભૂતકાળના શબ્દોમાં કહી દેવામાં આવે તો આખો અર્થ જ અનર્થ થઈ જાય છે. ખરેખર કાળની આ રમત બહુ અદ્ભુત છે. આજના આ સેશનમાં આપણે અંગ્રેજી વ્યાકરણના ઘણા પડર ખોલ્યા અને પરીક્ષામાં ઉપયોગી થાય તેવી ઘણી ટેકનિક્સ જોઈ. ચોક્કસ. પણ આ ચર્ચાના અંતે એક બહુ જ ઊંડો અને વિચારવા જેવો મુદ્દો ઊભો થાય છે.
આપણે આખા સેશનમાં જોયું કે વાક્યમાં માત્ર એક નાનકડા સહાયક ક્રિયાપદને બદલવાથી આખી પરિસ્થિતિ બદલાઈ જાય છે. હા, ઇઝને બદલે વોઝ મૂકી દો એટલે કોઈ જીવંત ઘટના તરત જ ઇતિહાસના પાનામાં કેદ થઈ જાય છે. વિલ બી મૂકો એટલે મગજ ભવિષ્યમાં પહોંચી જાય છે. સાચી વાત. સમય જાણે શબ્દોના ઈશારે નાચે છે. હા, આપણને હંમેશા એવું લાગે છે કે આપણે સમયના વહેમાં જીવીએ છીએ અને ભાષા માત્ર તેનું વર્ણન કરે છે. પણ શું એવું શક્ય છે કે ભાષાના આ કડક અને ચોક્કસ નિયમો માત્ર આપણા શબ્દોને જ નહીં, પણ આપણે સમય અને વાસ્તવિકતાને જે રીતે જોઈએ છીએ તેને પણ અંકુશમાં રાખતા હોય? એક્ઝેક્ટલી. શું આપણે ભૂતકાળ અને ભવિષ્યકાળને વ્યાકરણના ચશ્માથી જ જોવા એટલા ટેવાઈ ગયા છીએ? આ એક એવો પ્રશ્ન છે જે માત્ર ભાષાશાસ્ત્રીઓ માટે જ નહીં પણ આપણા સૌ માટે વિચારવા યોગ્ય છે. બહુ જ ઊંડો વિચાર છે આ. આ જ ગહન વિચાર સાથે આજના આપણા આ સેશનને અહીં વિરામ આપીએ. આ ઊંડાણપૂર્વક ચર્ચામાં જોડાવા અને આ જટિલ વિષયને આટલી સરળતાથી ડીકોડ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. તમારો પણ આભાર. ફરી મળીશું આવા જ કોઈ રસપ્રદ વિષયના ઊંડાણપૂર્વક વિશ્લેષણ સાથે. ત્યાં સુધી વિચારતા રહેજો.